દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના 6 કરોડ 72 લાખના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત કરતા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા રાજ્યકક્ષાના કૃષિ મંત્રી અને ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની ખેડાવર ગિરોલા પ્રાથમિક શાળા, પામણ પ્રાથમિક શાળા, પ્રતાપપુરા પ્રાથમિક શાળા, થાળા અને સરોરી પ્રાથમિક શાળા, લાઇબ્રેરી, સીસી રોડ તેમજ સ્લેબ ડ્રેન સહિત 6 કરોડ 72 લાખના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી છે અને આજે રાજ્યભરમાં શિક્ષણને વધુ પ્રાધાન્ય આપીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ માટે નંદઘરથી લઈને અદ્યતન શાળાઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે શાળાઓની સાથે સાથે બાળકોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સાથે જ્ઞાનરૂપી પુસ્તકોનો ભંડાર વિદ્યાર્થીઓની સામે રાખવા માટે શાળાઓમાં ગ્રંથાલય બનાવવાનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે સંજેલી તાલુકાની વિવિધ શાળાઓમાં ગ્રંથાલયના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસો તેમજ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા ગુજરાતને જે વણથંભી વિકાસ યાત્રા આરંભી છે તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. દાહોદ જિલ્લામાં પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે. નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજનબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે. સાથે ઉમેર્યું હતું કે વર્તમાન સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ખૂટતી કડી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર હરમેશ તત્પર છે. એટલું જ નહીં, આજે લોકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અગ્રણી શ્રી શંકરભાઈ અમલિયાર, તાલુકા પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, વડીલો, અન્ય પદાધિકારીઓ, તાલુકા અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.